શાલોમ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ, પ્રભુને મહિમા હો. તમને બધાને આ સુંદર સાંજની પ્રેમી સલામ. દિવસ તમારો સારો ગયો હશે એવી આશાને પ્રાર્થના રાખું છું. જગતમાં જ્યારે આજે આપણે આજુબાજુ બધા જોઈએ છે ત્યારે અરાજકતા ફેલાયેલી છે, પ્રોબ્લેમ્સ છે, બધે મુશ્કેલીઓ છે. અને જ્યાં પ્રોબ્લેમ્સ અને મુશ્કેલીઓને ટેકલ કરવાનું છે, સરકાર અને એડમિનિસ્ટ્રેશન જે બધી બાબતો એનાથી હટીને બીજે બધે ધ્યાન વધારે જાય છે. ફિલ્મી અભિનેતાઓ અને અભિનેત્રીઓ સમાચારમાં જુઓ તો એ જ બધું ચાલ્યા કરે છે. ગરીબોને ફસાયેલાઓ અને મુશ્કેલીમાં જેઓ છે, માંદગીમાં છે, કોરોનાના લીધે જેઓ મુશ્કેલીમાં આવે છે, એ બધા લોકોને અટેન્શન પૂરું મળી રહ્યું હોય એવું લાગતું નથી. દવાખાનાઓ ભરાઈ રહ્યા છે. કોરોનાની દવા નથી પણ છતાંય લાખોના બિલ થાય છે. એટલે એ બધી બાબતો અત્યારે જગતમાં જોઈએ તો અરાજકતા બધે ફેલાયેલી છે. પ્રભુના આવવાનો સમય એ બહુ નજીક આ થઈ ગયો છે. અને એટલા માટે આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણી બે ફરજ બને છે. પહેલું તો આપણે આપણી જાતને તૈયાર કરીએ, આપણે આત્મિકતામાં મજબૂત થઈએ, આપણે પ્રભુમાં વધુ મજબૂત થઈએ, આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. અને એ પછીથી જે લોકો પ્રભુમાં નથી એમને પ્રભુમાં લાવવા પ્રયત્ન કરીએ. જે લોકો મુશ્કેલીમાં છે એમને મુશ્કેલીમાં સહાયને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ. અને જે લોકો બંધનોમાં છે એમના બંધનો છોડાય એવી આપણે પ્રાર્થનાઓ કરીએ એવી અત્યારે ખાસ જરૂર છે. મંડળીઓમાં પણ જુઓ તો પ્રશ્નો, પ્રોબ્લેમ્સ, મુશ્કેલીઓ બધે જ ચાલી રહ્યું છે બધે. અને એ સમયે આપણે મધ્યસ્થ તરીકે, પ્રભુના બાળક તરીકે જગતને માટે, આપણા સમાજને માટે, આપણા દેશને માટે એક મધ્યસ્થ બનવાની જરૂર છે. આપણે બીજું કાંઈ ના કરી શકીએ પણ પ્રાર્થના કરી શકીએ આપણે. અને પ્રાર્થના એ પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના એ માર્ગ ખુલ્લા કરે છે. પ્રાર્થના એ યુદ્ધોને ઠંડા પાડે છે. અને પ્રાર્થના એ સાજાપણું આપે છે. અને એટલા માટે આપણે પ્રાર્થનાના યોદ્ધા બનીએ એ અત્યારના આ સમયમાં આપણા વ્યક્તિગત જીવનને માટે એ બહુ જરૂરનું છે. અને આવો આપણે પ્રાર્થના કરીએ. અત્યારે આપણું વચન શરૂ કરતાં પહેલાં પ્રભુની હજુરમાં આપણું મસ્તક નમાવીએ અને પ્રભુ સમક્ષ આપણી આંખો ખુલ્લી કરીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ જોઈએ છે કારણ કે સહાય કરનાર ઈશ્વર તમે છો, દયા કરનાર ઈશ્વર તમે છો. અને પ્રભુ, તમારી ઓથોરિટી ને તમારું સર્વોપરીપણું આખા જગતમાં, આખી સૃષ્ટિમાં ને આખા બ્રહ્માંડમાં છે. પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ. તમારી આધીનતા અમે સ્વીકારીએ છીએ. પ્રભુ, તમારું આધિપત્ય અમારા ઉપર પ્રભુ અમે સ્વીકારીએ છીએ. પ્રભુ, અમે નિર્બળ છીએ એવું અમે સ્વીકારીએ છીએ. પ્રભુ, અત્યારે આ સમયે અમે તમારા બાળકો તરીકે એકત્ર થયા છે તમારું વચન સમજવાને માટે, સાંભળવાને માટે. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે બોલો, કારણ કે પ્રભુ અમે ન્યાયપણાની ભૂખ ને તરસ લઈને બેઠા છે. તમારા વચનોની ભૂખ ને તરસ લઈને અમે બેઠા છે. અને પ્રભુ, તમારું વચન કહે છે કે જેઓને ન્યાયપણાની ભૂખ છે તેઓ ધરાશે. અને એટલા માટે પ્રભુ અમે તમારું વચન સાંભળવા માગીએ છીએ. તમે અગુવાઈ કરો એવું તમારી પાસે માગું છું. હું નિર્બળ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી એવી કોઈ લાયકાત નથી પ્રભુ કે તમારું વચન હું હાથમાં લઈ શકું. પણ પ્રભુ, તમે મારી સહાયને મદદ કરો એવું તમારી પાસે માગું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ કરો એવી પ્રાર્થના કરું છું. તમામ અંધકારની સત્તાઓને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. આ જગ્યાને, આ સમયને, અમારી જાતોને, આ સિસ્ટમને ઈસુના લોહીમાં ઢાંકું છું. હવે પછીના સમયમાં પ્રભુ તમે અમને દોરણે ચલાવો. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને એકલા અમને જ આપતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણે ધ પ્રોબ્લેમ ઓફ સિન, પાપનો પ્રશ્ન, એનો આજે પાર્ટ 7 છે, 7મો ભાગ છે. અને આજનો જે ટોપિક છે પ્રોબ્લેમ ઓફ સિનની અંદર, એ તો વાય ડુ વી હેવ ટુ સફર ફોર આડમ્સ સિન, આદમના પાપની શિક્ષા આપણે શા માટે ભોગવવાની, એ બાબતો આપણે આજે જોવા માંગીએ છીએ. અઘરો સબ્જેક્ટ છે ને સમજવામાં થોડું અઘરું છે. અને એટલા માટે ધ્યાન દઈને સાંભળીએ. હું તમને સ્ટાર્ટિંગમાં
જે બાબતો અમુક કઈ 10 મિનિટ એ થોડી ઓફ ધ ટ્રેક હશે, જે સબ્જેક્ટ છે એની, પણ એ મારે પ્લેટફોર્મ, એ ગ્રાઉન્ડ બનાવવા માટે બધી બાબતો કહેવી પડશે. શાસ્ત્ર વાંચન હતા રૂમી 5:12-19, રૂમી 3:19-28 અને યોહાન 3:14-21 અને 36મી કલમ. આપણે શાસ્ત્ર વાંચન અત્યારે વાંચવાના નથી કારણ કે સમય પણ જોવાનો છે, પણ આ બધા જ શાસ્ત્ર વાંચન એ જ્યારે આપણે વચન જોઈશું ત્યારે એમાં આવી જશે, એટલે રિપીટ ના થાય એટલા માટે આપણે વાંચવાના નથી. પ્રોબ્લેમ ઓફ સીન, પાપના પ્રશ્નનો આ 7મો પાર્ટ છે ને, 1 થી 6 પાર્ટ યુટ્યુબ પર મારી જે ચેનલ છે ફ્રાન્સિસ મેકવાન, એની પર અપલોડ થઈ ગયા છે અને 7મો પાર્ટ પણ આજે રાત્રે જ અપલોડ થઈ જશે. એ પહેલાં વર્શિપ સિરીઝના 8 સંદેશા અને દેવની તમારા વિશે શું ઈચ્છા છે એના 2 સંદેશા અને ક્રોસ ઇઝ ધ ક્યોર ફોર કોરોના એનો 1 સંદેશો. આ બધા સંદેશા યુટ્યુબ પર છે, તમે સમય કાઢીને જોશો, તમારા મિત્રોને પણ કહેશો, જેથી કરીને પ્રભુના વચનો આપણે શીખી શકીએ અને આત્મામાં મજબૂત થઈ શકીએ. આજે જે જોવાના છે, મેં તમને કીધું એ પ્રમાણે કે શા માટે આદમના પાપની શિક્ષા આપણે ભોગવવી પડે કે મારે ભોગવવી પડે. ઘણા બધા ખ્રિસ્તી અને અખ્રિસ્તી લોકોના મનમાં આ પ્રશ્ન થાય કે આદમના પાપની સજા માણસ જાતને પર શા માટે? ત્યારે એક સવાલ એમ થાય કે કઈ સજાની વાત કરવામાં આવે છે? આદમના પાપની કઈ સજાની વાત તમે કરો છો? પહેલી બાબત કે આદમ અને હવાને એદનવાડીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એટલે ઈશ્વરની હજુરમાંથી એમને કાઢી મૂકવામાં, પહેલી શિક્ષા એમને જે થઈ એ ઈશ્વરની હજુરમાંથી એમને કાઢી મૂકવામાં. આ મોટામાં મોટી શિક્ષા કે જે ઈશ્વરના હજુરમાં રહેતા હતા, હવે એમને કીધું, એમને હાંકી કાઢ્યા, એમને કાઢી મૂક્યા. એ શબ્દો ત્યાં આગળ છે. એનો અર્થ એ થયો કે આદમના પતનથી જે આગળનું પતન થયું એ આવનાર આખી પેઢીમાં પણ એ ઈશ્વરની હાજરી દૂર થઈ ગઈ. એટલે આદમને આ ઈશ્વરની હાજરીમાંથી દૂર કર્યો, એનાથી એવું થયું કે આદમ પછી જેટલા લોકો, એટલે આપણે બધા જ એ આપણે ઈશ્વરની હજુરમાંથી આપણે દૂર થઈ ગયા. તો ઈશ્વર મોડામોડ વાત કરતા હતા. બીજી બાબત એ છે કે આદમના પાપના લીધે આખી ભૂમિ શ્રાપિત થઈ, કારણ કે બાઇબલમાં એ શબ્દ લખ્યો છે કે ભૂમિ શ્રાપિત થઈને હવે કહે છે કે કાંટા અને ઝાખરા ઉગાડશે. પછી સ્ત્રીને પ્રસૂતિની પીડા વધી ગઈ અને માણસ પરસેવો પાડીને રોટલી ખાશે, મહેનત કરશે અને ખેતર ખેડશે, એ બધી શિક્ષા થઈ. એ ઉપરાંત આદમથી આવનાર સર્વ પેઢીમાં, એટલે કે આખી મનુષ્ય જાતમાં વારસાગત રીતે એ પાપનો સ્વભાવ આવી ગયો. જીનેટિક ટ્રાન્સફર ઓફ સિન નેચર, પાપનો સ્વભાવ વારસાગત રીતે આખા માણસ જાતની અંદર એ આવી ગયો. અને એટલે કે જેમ મા બાપના ગુણો ને અવગુણો બાળકોમાં આવે છે, એ જ પ્રમાણે આદમના પાપની અસર પણ એના સ્વભાવની અસર એ આખી માણસ જાતમાં ઉતરી અને એટલા માટે માણસ સ્વાર્થી બની ગયો. માણસ પોતાનું જ જોવા લાગ્યો અને પોતાના સ્વાર્થ ખાતર એ બીજાને નુકસાન કરવા લાગ્યો અને એટલી હદે કે આખી સૃષ્ટિ અને પર્યાવરણને પણ નુકસાન કરતો થઈ ગયો. તમે જો માણસના બિહેવિયરથી પર્યાવરણ કેટલું બધું ખરાબ રીતે શું કહેવાય એને, ખરડાઈ ગયું છે, નુકસાન થયું છે એને. એટલે એ બધી પાપની અસર છે અને પાપની અસરથી શરીરમાં રોગો આવી ગયા અને ઘડપણ આવ્યું ને વૃદ્ધાવસ્થા આવી અને મરણે પ્રવેશ કર્યો. અને પાપના લીધે જગતમાં બધે જ લોભ, લાલચ, દુર્વાસનાઓ અને ભ્રષ્ટતા અને નફરત અને વેરભાવ થઈ ગયા. લડાઈ ને ઝઘડા છે આજે જ્યાં ને ત્યાં, ઈર્ષા અને અદેખાઈ છે આજે જગતની અંદર, ભ્રષ્ટાચાર અને દુરાચાર છે અને છેતરપિંડી અને કપટ છે આજે આખા જગતની અંદર. માણસની વિરુદ્ધ થઈ ગયો છે, પ્રજાની વિરુદ્ધ થઈ ગયા છે, જાતિના લોકો એકબીજાની વિરુદ્ધમાં થઈ ગયા છે, રાજ્યોની વિરુદ્ધમાં થઈ ગયા છે અને જુલ્મો ને બળાત્કારનું પ્રમાણ વધી ગયું છે. જુઠ્ઠાણા, છેતરપિંડી, એકબીજાની સાથે કપટ રમવું, એ બધી બાબતો જગતમાં પેસી ગઈ છે. અને સૌથી મોટી બાબત એ કે પાપના પરિણામ સ્વરૂપે સમગ્ર મનુષ્ય જાતમાં મરણે પ્રવેશ કર્યો અને મરણ દ્વારા અનંતકાળિક નર્કની શિક્ષા થઈ. આ આદમના પાપના લીધે આખી માણસ જાતની અંદર આવ્યું કે અનંતકાળિક શિક્ષા થઈ, મરણે પ્રવેશ કર્યો ને મરણ એટલે એ અનંતકાળિક નર્કની એ આપણને શિક્ષા થઈ.
એ આદમના પાપના લીધે થયું. આ બધું સાંભળીને આપણને એમ થાય કે આદમે ઈશ્વરની આજ્ઞા તોડીને બધાની માટે બહુ મોટી મુસીબત ઊભી કરી દીધી. આદમને એક ભૂલને કારણે આખી માણસ જાતને મુશ્કેલીઓ વેઠવી પડી. પણ બીજી બાજુ વિચારે તો એમ થાય કે શું આદમના પાપના લીધે માનવ જાતને ખરેખર એટલું બધું નુકસાન થયું છે કે જેટલું આપણે આ સમજી શકીએ છીએ? ખરેખર શું એટલું બધું નુકસાન થયું છે? અથવા તો એવું તો નથી ને કે આદમના પાપના લીધે માણસને કોઈક પ્રકારે લાભ થયો હોય? એવું વિચાર આવે કે લાભ, કઈ જાતનો લાભ માણસના આદમના પાપના લીધે માણસ જાતને થયો? એ કેવો લાભ? પાપની શિક્ષાથી તો કદી લાભ થતો હશે એવો આપણને વિચાર આવે. તો ચાલો જોઈએ કે પ્રભુનું વચન શું કહે છે એ બધી બાબતોની અંદર. આદમના પાપથી માણસને ખરેખર નુકસાન થયું કે આદમના પાપથી લાભ થયો? આદમના પાપથી ખરેખર માણસ જાતને વેઠવું પડ્યું કે આદમનો પાપ માણસ જાત માટે આશીર્વાદરૂપ થઈ ગયું? આ બધી બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. અને ઉત્પત્તિ 2 અધ્યાય 16મી 17મી કલમમાં ઈશ્વરે આદમને કહ્યું, ઉત્પત્તિ 2:16-17, તમારા બાઇબલો લઈને બેસો તો સારું. આપણે કલમો ઘણી બધી જોવાના છે અને બાઇબલો હોય તો સમજવામાં સહેલ પડશે. ઉત્પત્તિ 2:16-17માં કહે છે કે ઈશ્વરે આદમને કહ્યું. આ બધી બાબતો આપણે જોઈ ગયા છે, પણ એક પ્લેટફોર્મ તૈયાર કરવાના માટે આ થોડી ઓફ ધ ટ્રેક બાબતો છે, આપણે સમજવા માંગીએ છીએ. ઈશ્વરે આદમને કહ્યું કે વાડીના દરેક વૃક્ષનું ફળ તું ખાયા કર, પણ વાડીના વચ્ચેના વૃક્ષનું એટલે કે ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. જે દિવસે ખાશે એ જ દિવસે તું મરશે. તો પછી શું થયું? આદમે ફળ ખાધું એ જ દિવસે મરી ગયો? નો, એ નથી મરી ગયો. તો પછી ઈશ્વરે કયા મરણની વાત કરી? આપણે આ બધી બાબતો જાણીએ છીએ. જે દિવસે આદમે અને હવાએ પાપ કર્યું એ જ દિવસે ઈશ્વરે તેમને તેમની હજુરમાંથી હાંકી કાઢ્યા, એમને દૂર કર્યા. એટલે સેપરેશન ફ્રોમ ધ ગોડ, એટલે દેટ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ ડેથ. ઈશ્વરથી જુદા થવું એ એમનું આત્મિક મૃત્યુ થયું. ઈશ્વરની હજુરમાંથી દૂર થઈ જવું એ આત્મિક મરણ છે. અને બીજો થેસાલોનિકી તેનો 1 અધ્યાય 9મી કલમની અંદર સ્પષ્ટપણે કહે છે. બીજો થેસાલોનિકી 1 અધ્યાય 9મી કલમમાં કહે છે કે તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. આત્મિક મરણ છે. ઈશ્વરની હજુરમાંથી ને તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ. અનંતકાળનો નાશ એટલે આત્મિક મરણ, એ નરકની યાતના. એટલે અનંતકાળનો જે નાશ છે એ જ આત્મિક મરણ છે. દેટ ઇઝ સેપરેશન ફ્રોમ ધ ગોડ, એ જ અનંતકાળિક નાશ છે. એટલે કે આત્મિક મરણ એ ઇટ ઇઝ અ સેપરેશન ફ્રોમ ધ ગોડ. અને તેથી આત્મિક મરણથી દૈહિક મરણ પણ આવ્યું. આત્મિક મરણ પહેલાં આવ્યું અને દૈહિક મરણ એ પછી આવ્યું. એને જેમ કે કોઈ ઝાડ હોય, એ ઝાડમાંથી તમે એક ડાળી કાપી નાખો અને તમે સેપરેટ કરી દો એટલે એનું ત્યાં જ મરણ થઈ ગયું. ડાળીનું મરણ ત્યાં જ થઈ ગયું. બરાબર? આપણે ઈશ્વરથી કટ થઈ ગયા ત્યાં જ આપણું મરણ થઈ ગયું. હવે ડાળીને ગ્રોથ નહીં મળે, હવે એને પોષણ નહીં મળે, એટલે એને ગ્રોથ નહીં મળે. ડાળીમાં જેટલું જીવ છે ત્યાર સુધી ડાળીના પાંદડા 1 દિવસ 2 દિવસ લીલા રહેશે, પછી ધીમે ધીમે ચીમડાતા રહેશે, સુકાતા રહેશે, પછી એક સૂકું ઠૂંઠું થઈ જશે. બરાબર? એ એનું દૈહિક મરણ થયું. સેપરેશન ઝાડની જોડે થયું એનું આત્મિક મરણ થઈ ગયું. અને જ્યારે ધીમે ધીમે 2-4 દિવસ સુકાતું ગયું એનું દૈહિક મરણ થઈ ગયું. પછી એને લાકડું થઈ જાય એને બાળી નાખવામાં આવે. એ જ પ્રમાણે આપણને ઈશ્વરથી કટ ઓફ કરી દેવામાં આવ્યા એટલે આપણું આત્મિક મરણ થયું અને આપણું દૈહિક મરણ એની સાથે આવ્યું. અને એટલે આપણે ધીમે 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 વૃદ્ધ થતા જઈએ છીએ અને છેવટે આપણે મરણ પામીએ છીએ. આત્મિક મરણના લીધે એ દૈહિક મરણ આવ્યું. એમ આદમના પાપના લીધે મરણે આખી માણસ જાતમાં પ્રવેશ કર્યો. એટલે રૂમી 5:12 કહે છે કે રૂમી 5:12 એમાં એમ કહે છે કે તે માટે જેમ એક માણસથી એટલે કે આદમથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડામાં મરણનો પ્રસાર થયો. સગડાએ પાપ કર્યું અને તેથી સગડામાં શું કહે છે? મરણનો પ્રસાર થયો. બંને મરણ, આત્મિક મરણ અને દૈહિક મરણ. હવે આત્મિક મરણ શું છે અને દૈહિક મરણ શું છે એ આગલા સંદેશામાં આપણે બહુ જ વિસ્તારથી જોઈ ગયા છે. એ અત્યારે આપણો સબ્જેક્ટ નથી એટલે આપણે એને ટચ નથી કરતા, પણ એ તમને ખ્યાલ હશે ને ના ખ્યાલ હોય તો એ સંદેશા તમે જોશો તો એમાં તમને ખ્યાલ આવી જશે. એટલે એનો અર્થ એમ થયો કે ઈશ્વરે માણસને બનાવ્યું ત્યારે તેનામાં મરણ ન હતું. જો
ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યું ત્યારે એને મરણ ન હતું, એવું કેવી રીતે કહી શકાય? તો મરણને ઈશ્વરે બાઇબલમાં શું કહ્યું છે ખબર છે? મરણ એ છેલ્લો શત્રુ છે. માણસના 4 શત્રુ છે, એમાં મરણ એ છેલ્લો શત્રુ છે. આપણે શત્રુઓ અત્યારે જોવા નથી માંગતા, કયા કયા છે પહેલે જોઈ ગયા છે. એટલે મરણને શત્રુ કહ્યો છે. અને એટલા માટે ઈશ્વરે અને જ્યારે ઈશ્વરે માણસને બનાવ્યું ત્યારે એને બધાને બનાવ્યું ત્યારે શું કીધું? ઈશ્વરે જોયું કે તે સારું છે. ઈશ્વરે જોયું કે તે સારું છે. પણ માણસને બનાવ્યું ત્યારે શું કીધું? કે તે ઉત્તમો ઉત્તમ છે. ને એટલા માટે જો ઈશ્વરે માણસને બનાવ્યું એ વખતે જો મૃત્યુ બનાવ્યું હોત, મૃત્યુ રાખ્યું હોત, તો ઈશ્વર એને શત્રુ ના કહેત. બરાબર? અને શત્રુ એને કીધો છે એક તો એને ઉત્તમ ના કહેત શત્રુને. બરાબર? એટલે માણસને ઈશ્વરે જ્યારે બનાવ્યું ત્યારે મરણ નહોતું. એનો અર્થ એમ થયો કે માણસને ઈશ્વરે અનંતકાળને માટે જીવવાને માટે બનાવ્યો હતો, નહીં કે થોડા વર્ષો જીવી અને પછી તેનું મૃત્યુ થાય અને એના જીવનનો અંત થઈ જાય. નો, ઈશ્વરે આદમ હવાને અને એના પછીની જે પેઢી આપણને અનંતકાળને માટે ઈશ્વરે બનાવી હતી. અને ઈશ્વરની યોજના જે હતી અનંતકાળની હતી, જીવનના અંતની યોજના ન હતી પણ અનંતકાળની યોજના હતી. પણ આદમે પાપ કર્યા પછી ઈશ્વરે તેને વાડીમાંથી હાંકી કાઢ્યો અને તેની હજુરમાંથી દૂર કરી દીધો. અને એટલા માટે આદમનું અનંતકાળિક જે જીવન હતું એ જીવન સમાપ્ત થઈ ગયું અને પૃથ્વી પરનું હવે નાશવંત જીવન, કારણ કે સેપરેશન ફ્રોમ ધ ગોડ, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ડેથ, એ એનામાં આવી ગયું. અને એટલે હવે એનું નાશવંત જીવન પૃથ્વી પરનું એ શરૂ થયું. એટલે આદમ પછી ઉત્પન્ન થનાર સર્વ માણસ જાતમાં પણ આ નાશવંત જીવન જે છે, અનંતકાળિક જીવન સમાપ્ત થયું અને નાશવંત જીવન છે એ શરૂ થઈ ગયું. અને એટલું જ નહીં, પણ આદમના પાપથી આખી માણસ જાતમાં પાપી સ્વભાવ પણ આવી ગયો. આદમના પાપથી જ આખી માણસ જાતમાં પાપી સ્વભાવ આવી ગયો. ગીતશાસ્ત્ર 51 અને 5 એમ કહે છે કે હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. શરૂઆતથી જ અન્યાયપણામાં જ હું જન્મ્યો, હજુ તો મને કંઈ સમજણ નથી ત્યારથી જ કહે છે કે હું પાપમાં, કારણ કે આદમનો સ્વભાવ એ આદમનું પાપ એ આપણા લોહીમાં આવી ગયું. અને એ પાપના કારણે માણસના જન્મ સમયે તેનો આત્મા પણ મૃત જ જન્મે છે, કારણ કે સેપરેટ થઈ ગયા છે ઈશ્વરથી શરૂઆતથી જ. એટલે આત્મા પણ મૃત જ જન્મે છે. એ બધી બાબતો આપણે જોઈ ગયા છે. અને એફએસસી 2 અને 1 કહે છે, એફએસસી 2 અને 1 આ પ્રમાણે કહે છે, વળી તમે અપરાધો તથા પાપોમાં મોયેલા હતા. જો બરાબર, અહીં કહે છે કે એટલે આત્મા જે મૃત જન્મે છે એની વાત છે કે મારી માએ અન્યાયપણામાં મારો ગર્ભ ધર્યો, અન્યાયપણામાં હું જન્મ્યો અને મારી માએ અન્યાયપણામાં મારો ગર્ભ ધર્યો. એટલે કહે છે કે હું અપરાધોમાં તથા પાપોમાં મોયેલો હતો, ત્યારે તેણે મને સજીવન કર્યો. એટલે ઈસુ ખ્રિસ્તે મને સજીવન કર્યો. એટલે અહીં એમ કહે છે કે પાપોમાં આપણે મોયેલા એટલે કે મૃત જ છીએ, પણ તેણે એટલે ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્મા દ્વારા આપણા જન્મથી રહેલા આપણા મૃત આત્માને મરણમાંથી સજીવન કર્યો. ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા આપણને સજીવન કર્યા. અને એટલે શું થયું? એટલે આપણો નવો જન્મ થયો, આપણે તારણ પામ્યા. યોહાન 3 અને 3 સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામતું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નવો જન્મ કોણ પામે? કે જે નવેસરથી જન્મે છે. એટલે પહેલે જે જન્મેલું છે એ પ્રોપર નથી, દેટ ઇઝ ડેડ સ્પિરિટ. અને એટલે નવો જન્મ પામવો જરૂરી છે, તમારે સ્પિરિટને અલાઇવ કરવો જરૂરી છે. તો હવે અહીં આ બધું જોતા એમ આપણને સવાલ થાય કે ભાઈ આદમને બનાવ્યો ને પછી એને પાપ કર્યું ને પછી પાપના લીધે ઈશ્વરથી સેપરેશન થઈ ગયું ને પછી આત્મિક મરણ થયું ને પછી દૈહિક મરણ થયું ને આખા જગતના બધા લોકોના લોહીની અંદર એ પાપ આવ્યું ને પાપના લીધે મરણનો પ્રસાર થયો, કારણ કે પાપનો મુસારો મરણ છે અને પાપી સ્વભાવ આવ્યો. અને એટલા માટે બાઇબલ એમ કહે છે કે હવે તમારે નવો જન્મ પામવું ફરજિયાત થઈ ગયું. અને જો તમે નવો જન્મ નહીં પામો તો તમે સ્વર્ગમાં નહીં જાઓ, તમે તમારા મરણમાં જ રહેશો. એટલે કે તમે અનંતકાળના જ જશો. તો અહીં એમ સવાલ થાય કે આ બધી માથાકૂટ કોના લીધે થઈ? આદમના લીધે જ થયું ને આ બધું. જો આદમે આજ્ઞા ના તોડી હોત તો એને પાપ ના કર્યું હોત, અને જો એને પાપ ના કર્યું હોત તો મરણ ના આવ્યું હોત, અને મરણ ના આવ્યું હોત તો નવો જન્મ પામવાનો ફરજિયાત ના થયું હોત, અને અનંતકાળિક નાશ એટલે કે નરકની શિક્ષા આપણને થઈ ના હોત. ચાલો એમ માની લઈએ કે આદમને લીધે જ આ બધું થયું, પણ એ સિવાય
સિક્કાની એક બીજી પણ બાજુ છે કે જેના તરફ કદાચ આપણે કદી જોયું પણ નહીં હોય, અથવા તો જોયું હશે તો ધ્યાન નહીં આપ્યું હોય. આદમના લીધે બધું થયું, પણ એવી થોડી બાબતો છે જે હું તમને બતાવવા માગું છું કે શું થયું, એકચ્યુઅલી શું થયું છે. એટલે આદમને શરૂઆતમાં અનંતકાળિક જીવન મળ્યું હતું, એ આપણે જોઈ ગયા. અને એ અનંતકાળિક જે જીવન છે એ એક બાબત પર નિર્ભર કરતું હતું. આદમને જે અનંતકાળિક જીવન મળ્યું એમાં એક બાબત પર એ જીવન નિર્ભર કરતું હતું. એ જીવન ત્યારે જ ટકે જ્યારે આ બાબત પાળવામાં આવે. એટલે ઈશ્વર એને કહી દીધું હતું કે જે દિવસે તું ફળ ખાશે એ દિવસે તું મરશે જ મરશે. જે દિવસે, બરાબર. એટલે આદમે તો શરૂઆતમાં જ ફળ ખાઈ લીધું, પણ આદમે સપોઝ 5000 વર્ષ પછી ફળ ખાધું હોત તો 5000 વર્ષ સુધી નિષ્પાપ રહ્યો હોત, અને 5000 વર્ષ પછી એન નંબર ઓફ ટાઈમ એ કદાચ પાપમાં પડ્યો હોત. એટલે ઈશ્વરે શું કીધું કે જે દિવસે તું ફળ ખાશે એ દિવસે તું મરશે જ મરશે. એટલે મરણ પામીશ, અને મારી હજુરમાંથી કહે છે કે તું જતો રહીશ, હું તને કાઢી મૂકીશ, અને તારું અનંત જીવન, જ્યારે તું પાપ કરીશ, જ્યારે તું આજ્ઞા તોડીશ, નિયમ આપ્યો એને, આજ્ઞા તોડીશ, નિયમ તોડીશ, એટલે હું તને મારી હજુરમાં નહીં રાખું. યુ આર નોટ એલિજિબલ ટુ લીવ વિથ મી. તારે જતા રહેવું પડશે, અને એ તારું અનંતકાળી જીવન જે છે એ પણ જતું રહેશે. અને એ જ વાત જો ઈશ્વર આપણને કહે કે ભાઈ તારે અનંતકાળિક જીવનને માટે મેં તને બનાવ્યો છે, પણ જો તું કોઈ પણ તું પાપ નહીં કરે ત્યાર સુધી તું જીવ્યા જ કરીશ. પણ ધ મોમેન્ટ યુ કમિટેડ સિન, જે ક્ષણે તે નાની ભૂલ પણ કરી, પાપ કર્યું, તો તારું અનંતકાળિક જીવન તારું ગયું, તને સદાને માટે જતું રહેશે. અને પછી શું થશે કે પાપના લીધે સીધો તું નર્કમાં, મારાથી સેપરેટ થઈ જઈશ, અને પાપના લીધે સીધો જ નર્કમાં. વિચારી જો કે આવું જો ઈશ્વર આપણને કહે કે તારે પાપ કરવાનું જ નહીં, બાકી તું પાપ ના કરે ને તો તારે જેટલા દિવસ પાપ નહીં કરે, જેટલા વર્ષો પાપ નહીં કરે, જેટલી સદીઓ પાપ નહીં કરે, એટલી સદીઓ તું જીવ્યા જ કરીશ. પણ જો તું પાપ કરીશ તો તારી હાલત ખરાબ, તું ગયો. તો પછી આપણી માનસિક પરિસ્થિતિ શું થાય? શું આપણે નિશ્ચિંત થઈને શાંતિથી જીવી શકીએ? અત્યારે જેમ જીવીએ છીએ એ રીતે આપણે જીવી શકીએ? કે કોઈ એવું કહી શકે કે બિંદાસ, કેમ ના, મારાથી તો કોઈ ભૂલ જ નહીં થાય? કોઈ ખાતરીથી એવું કહી શકે કે હું કદી પાપ કરવાનો જ નથી, મારાથી કોઈ ભૂલ થવાની જ નથી, અને મને તો મારું અનંતકાળનું જીવન જવાનું જ નથી, હું તો પાપ કરવાનો જ નથી? મને જો કોઈ એવું પૂછે તો મને જો ઈશ્વર એમ કહે કે હું તને અનંતકાળિક જીવન આપું છું અને તારે કદી પણ એ પાપ નહીં કરવાનું, અને જો તું એક પણ પાપ કરીશ તો તારું મરણ સીધું જ મરણ ને સીધો જ નર્કમાં, તો મારું ટેન્શન વધી જાય, મારું બીપી હાઈ થઈ જાય, બરાબર, મારી શાંતિ જતી રહે. કારણ કે મને ખબર છે કે મારાથી ક્યારે ને ક્યારે, કદીક ને કદીક કોઈ પાપ તો થઈ જ જવાનું છે. એ દરેક માણસના સ્વભાવમાં છે, પાપ તો થઈ જ જવાનું છે. ત્યારે કોઈ મને આવી વાત થાય ત્યારે કોઈ એમ કે ભાઈ તારામાં ને આદમમાં ફરક છે. આદમ એ તો પાપ રહિત બનાવ્યો હતો, એને શુદ્ધ બનાવ્યો હતો, અને તને બનાવ્યો છે એ તો તારામાં આદમનો સ્વભાવનો જે પાપ છે એ તારામાં આવ્યું છે. આદમના સ્વભાવમાં તો પાપ નહોતો, તું તો જન્મથી જ આદમના સ્વભાવ, પાપી સ્વભાવ વાળો લઈને આવ્યો છું, અને એટલા માટે એ બહુ સ્વાભાવિક છે કે તારાથી પાપ થઈ જાય. પણ આદમનું સર્જન કર્યું ત્યારે એ પાપી સ્વભાવનો ન હતો અને નિર્દોષ હતો, તેમ છતાં એણે પાપ કર્યું. એટલે જો હું એમ વિચારું કે જો આદમની જગ્યાએ હું હોત, એટલે પહેલી એક કલ્પના કરીએ કે આદમને બનાવ્યો, એટલે ઈશ્વરે જો સૌ પ્રથમ મને બનાવ્યો હોત, એટલે કે પાપ વગરનો બનાવ્યો હોત, કે નિર્દોષ બનાવ્યો હોત, કે શુદ્ધ બનાવ્યો હોત, તો શું હું પાપ કર્યા વગર જીવી શક્યો હોત? આપણે આદમના માથે નાખીએ છીએ કે ભાઈ એણે પાપ કર્યું અને એટલે આપણે બધાને સહન કરવાનું થયું છે. પણ એની જગ્યાએ મને મૂકો ને તમે તમારી જાતને મૂકો, કે આદમની જગ્યાએ તમને મૂક્યા બનાવ્યા હોત, તો શું તમે પાપ વગર જિંદગી જીવી શક્યા હોત? એ બહુ અઘરી બાબત છે. એટલે કે દરેક પરીક્ષણો અને દરેક જ્યારે એ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે ઈશ્વરની આજ્ઞા પાડીને આપણે પાપથી દૂર રહી શક્યા હોત, કે પછી આદમની જેમ હું પણ પાપ કરી બેઠો હોત? ચાલો એમ માની લઈએ કે મેં કદી કોઈ પાપ કર્યું જ ના હોત. સપોઝ આપણે એવું માની લઈએ કે આદમની જગ્યાએ હું હોત ને મેં કદી
હું પાપ કરું જ નહીં, ચલો માની લઈએ આપણે કે હું કદી હું એટલું આમ ધ્યાન રાખું કે હું પાપ કરું જ નહીં, કે ઈશ્વરની આજ્ઞા તોડું જ નહીં. તો અહીં સવાલ એમ થાય છે કે ક્યાં સુધી, કેટલા દિવસો, કેટલા વર્ષો, કેટલી સદીઓ સુધી હું એ પાપથી બચીને રહેત? કારણ કે મને પણ ઈશ્વરે આદમની જેમ અનંતકાળ એમાં બનાવ્યો છે. આપણે કલ્પના કરીએ છીએ કે મને પણ અનંતકાળને માટે બનાવ્યો છે. અને અનંતકાળનો મતલબ શું? અનંતકાળનો મતલબ કે જેનો કોઈ અંત નથી. એટલે લાખો વર્ષ, કરોડો વર્ષ કે અબજો વર્ષ તમે લો ને તો પણ એ અનંતકાળની આગળ ઓછા પડે. અબજો વર્ષ પણ અનંતકાળ એટલે કે તમારું ગણિત, તમારા કેલ્ક્યુલેટરો અને તમારું આપણું કોમ્પ્યુટર બધું ફેલ થઈ જાય. બરાબર? એટલા વર્ષો તો શું, એટલા વર્ષો સુધી હું પાપ કર્યા વગર રહી શક્યો હોત. અનંતકાળિક એટલે કે સદાકાળને માટે. જો કેમ ના રહી શકાય? કેમ ના રહી શકાય? આદમને કેમ એવું થયું? તો એના બે કારણો છે. આપણે આદમ પર દોષારોપણ કરીએ છીએ કે ભાઈ આદમે પાપ કર્યું ને અમારે કેમ સહન કરવાનું. એની જગ્યાએ હું હોત, તમે હોત તો શું થાત? એણે પાપ કરી દીધું એટલે હું પાપ ના કરત એવું નથી. બે કારણો છે કે આપણે દેર આર પોટેન્શિયલ કે આપણે પાપ કરી બેસીએ. પહેલું તો શું છે કે ઈશ્વરે આપણને મુક્ત ઈચ્છા આપેલી છે, આપણને ફ્રી વિલ આપેલી છે ટુ ચૂઝ ફ્રોમ ગુડ એન્ડ બેડ. સારું અને ખોટું, ભૂંડું અને ભલું, એમાંથી આપણને પસંદગી કરવાની જે ક્ષમતા છે એ ઈશ્વરે આપણને આપેલી છે. એટલે માણસ કોઈ બાબત સ્વીકારી પણ શકે છે અને કોઈ બાબત નકારી પણ શકે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ ક્ષમતાને લીધે, આ ફ્રી વિલના લીધે આપણે કોઈ વાર ખોટું પસંદ કરી લઈએ એવું બહુ જ પોસિબલ છે, એવું બહુ જ શક્ય છે. હું દરેક વખતે એક્યુરેટ ના હોઈ શકું, મારી ભૂલ થઈ જાય, કંઈ પણ જાણી જોઈને કરી લઉં, મારામાં એ પ્રબળ ઈચ્છા થઈ જાય અને હું એ કરી બેસું. હવે મુક્ત ઈચ્છા છે એટલે મુક્ત ઈચ્છાને બે પાસા છે, યસ ઓર નો. હું આ કરી બી દઉં, હા હું કરું, અથવા હું ના બી કરું. હવે શું થાય છે? બીજી બાબત શું છે? પહેલી બાબત મુક્ત ઈચ્છા છે. બીજી બાબત આ સાથે શું છે કે ઈશ્વરે શૈતાનને અમુક નક્કી કરેલા સમયની મુદ્દત સુધી આ પૃથ્વી પર ફરતો મૂકી દીધો છે, એને છૂટો મૂકી દીધો છે, એને ફેંકી દીધો છે એને અહીં આગળ. બરાબર? અને એટલા માટે શૈતાન શું કરે છે કે મનુષ્યનું પરીક્ષણ કરવાની છૂટ પણ આપેલી છે. બરાબર છે? અને એ માણસની ચકાસણી કરી શકે છે. અને એટલે એ માણસને શું કહેવાય, લોભમાં અને પરીક્ષણોમાં એ પાડી શકે છે. અને એટલા માટે મારી જે દુર્વાસનાઓ મારા હૃદયની અંદર જે મુક્ત ઈચ્છા ઉત્પન્ન થાય ને એમાં મારી પાસે બે ઓપ્શન આવે, એમાં શૈતાન મને પરવર્ટ કરી શકે છે, મને એ કરી શકે છે. ઈશ્વર માણસને બે ભાગમાં વહેંચી શકે. જો પ્રથમ તો જેઓ પોતાની સ્વેચ્છા એટલે મુક્ત ઈચ્છાથી ઈશ્વરને પસંદ કરે અને પોતાની ઈચ્છાઓને દાબીને ઈશ્વરે કીધું છે કે આ નહીં કરવાનું એ જ પસંદ કરે, શૈતાન એને ભમાવે તો પણ એનો નકાર કરે અને ઈશ્વરનો સ્વીકાર કરે. અને બીજું કે ઈશ્વરને બાજુ પર રાખીને શૈતાનનું માને. બરાબર? એટલે જગતમાં શૈતાન કામ કરી રહ્યો છે, જગતમાં શૈતાન કામ કરે તે માણસોને અને તમને અને મને એ ફોસલાવે છે અને આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. હવે જો આવી પરિસ્થિતિની અંદર, આ પરિસ્થિતિની અંદર આપણે, હું કે તમે હોઈએ આદમની જગ્યાએ, આદમ આ જ પરિસ્થિતિમાં હતો. આદમને અનંતકાળ માટે બનાવ્યો હતો, તમે વિચાર કરી જુઓ. અને એને મુક્ત ઈચ્છા પણ હતી અને શૈતાન પણ ત્યાં આગળ હતો. બરાબર? હવે આ જ પરિસ્થિતિની અંદર તમને ને મને મૂકે અનંતકાળ સુધી આપણે જીવવાનું હોય, તે પરિસ્થિતિ આપણા માટે બહુ મુશ્કેલ અને ભારે પરિસ્થિતિ હોય. કારણ કે આપણે અબજોના અબજો વર્ષો સુધી આ જ પરિસ્થિતિની અંદર જો જીવવાનું આવે તો મારાથી કે તમારાથી પાપ થઈ જ જાય, ઈશ્વરની આજ્ઞા તૂટી જ જાય. હવે આપણી મુક્ત ઈચ્છા કે ફ્રી વિલના લીધે આપણા મનમાં સતત પ્રલોભનો અને ઈચ્છાઓ એ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થવાના, અને એ પ્રલોભનો અને ઈચ્છાઓને સંતોષવાને માટે શૈતાન આપણને ઇન્સ્ટિગેટ કર્યા કરવાનો, શૈતાન આપણને પરીક્ષણમાં પાડવાના માટે, એમાં ખેંચવાના માટે એ હંમેશા પ્રયત્નશીલ રહેવાનો. અને એટલા માટે હર સમય અને સતત દરેક ક્ષણે
આપણે આપણી ઈચ્છા શક્તિની સાથે સંઘર્ષમાં જ જીવન પસાર કરવાનો. જીવન તો પાસે જીવન જેવું છે જ નહીં, ત્યાં તો અનંતકાળિક જીવન છે, એટલે કે સદાને માટે. એટલે શૈતાન સાથે હંમેશા યુદ્ધ કરવાનું અને આપણી મુક્તેચ્છા સાથે હંમેશા માથાફોડી કર્યા કરે. એટલે માનસિક તાણમાં જ આપણે જીવ્યા કરવું પડે. આપણે એમ કહીએ કે આદમે પાપ કર્યું અને એના પાપની સજા મને પકડ. અરે ભાઈ, હું એની જગ્યાએ હોત તો મારે બી એવું થાત, તમે હોત તો તમને બી એવું થાત. નાનું પાપ બી થઈ જાય તો શું થાય? એનું પરિણામ શું? ઈશ્વરની હજુરમાંથી દૂર. નાનું પાપ બી થઈ જાય તો સદાના માટેનો એ નર્કની યાત્રા. નિયમ પ્રમાણે પાપનો મુસારો મરણ છે. જો નિયમ પ્રમાણે જ જીવવાનું, આ જે છે એ નિયમ પ્રમાણે જીવવાની વાત છે. એટલે તો નિયમ શું છે? તો કે પાપનો મુસારો મરણ છે, એટલે મરણની શિક્ષા આપણને થઈ જાય. અને આ બધું ક્યારે થાય? કે જ્યારે આદમે પાપ ના કર્યું હોત અને આપણે બધા આદમના પાપમાં ના જીવતા હોત, પણ પાપ વગરના જીવનમાં જીવતા હોત, તો આ સ્ટ્રગલ આપણે સતત રોજે રોજ અનંતકાળ સુધી વેઠવી પડે. જેટલા માણસો જીવતા હોત આદમ પછી જેટલા થયા હોત, પાપ કર્યા વગરની દુનિયાની વાત કરું છું, તો આ સ્ટ્રગલમાં આપણે હંમેશાને માટે આમાં જ જીવ્યા. માનસિક શાંતિ જ ના હોત. કારણ કે શું છે? નિયમ છે, ત્યાં નિયમ છે અને નિયમ કડક છે. ચુસ્તપણે નિયમનું પાલન કરવાનું છે. નિયમમાંથી ડગ્યા તો ગયા અને નર્કની યાતના. માફી નથી ત્યાં. જ્યાં નિયમ છે ત્યાં માફી નથી. એને એટલે કે કારણ કે નિયમનો ભંગ કરો, બાઇબલ સ્પષ્ટ કહે છે કે પાપનો મુસારો મરણ, એટલે ત્યાં કોઈ જાતની માફી નહીં. નિયમ છે ત્યાં માફી નથી. એટલે નિયમ જો તૂટ્યો તો ગઈ વાત, તો પછી આપણે ગયા. એટલે હવે તમે વિચારો કે એ દર વખતે સદાને માટે આવી પરિસ્થિતિની અંદર, આવા પ્રલોભનો, આવા પરીક્ષણોની અંદર આપણે વિજયી બની શકીએ, એની શું ખાતરી? કારણ કે નિયમને તો કોઈ મોં માથું કશું, આ કાન હૃદય જેવું કશું નથી. એનામાં પ્રેમ જેવું કશું નિયમમાં પ્રેમ છે જ નહીં. નિયમમાં માફી છે જ નહીં. નિયમ એટલે નિયમ. પાપ કરો એટલે ફટ એને શિક્ષા, બીજી કોઈ વાત જ નહીં. તો કોઈ ખાતરીપૂર્વક કહી શકે કે હું જીવનભર એટલે સદાકાળને માટે પાપ કરી જ ના શકું, હું કરવાનો જ નથી, એવું કોઈ ના કહી શકે. દરેક પ્રલોભનો અને પરીક્ષણ વખતે એવી પૂરી શક્યતા છે કે આપણે આ કરી બેસીએ. ઈશ્વરને તો ખબર હતી કે આદમ હોય કે બીજી ગમે તે વ્યક્તિ હોય, આદમની જગ્યાએ મને મૂક્યો હોત કે તમને મૂક્યો હોત કે ગમે તેને મૂક્યો હોત, પણ ઈશ્વરને તો ખબર જ હતી કે આ પાપ કરવાનો જ છે, આદમ પાપ કરવાનો જ છે. આપણી મુક્તેચ્છા અને શૈતાનની કુયુક્તિઓના લીધે એ બહુ જ શક્ય છે કે આપણે પાપ કરી બેસીએ, અને એટલે જ આદમ પણ પાપ કરી બેઠો. પણ ઈશ્વરે શું કર્યું? આપણા પર દયા કરી. જો ઈશ્વરે આપણા પર કૃપા કરી. આદમે જ્યારે પાપ કર્યું અને એટલામાં ઈશ્વરે દયા કરી અને આપણા પર પ્રેમ કરીને જગતના મંડાણ અગાઉ એમણે શું કરેલું? એમણે આદમ અને આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પહેલાં જ, આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ પહેલાં જ આપણા બલિદાનને માટે હલવાનની વ્યવસ્થા કરી રાખી હતી. ઈશ્વરને આ ખબર હતી કે નિયમ પ્રમાણે માણસ જીવી શકવાનો નથી. આપણે ભલે આદમના માટે કહીએ કે આદમે કર્યું એટલે મારે બેઠવું પડે છે, ના, એ હું હોત ને આદમની જગ્યાએ તો મારે પણ એ બેઠવું પડત. અને ઈશ્વરને તમે હો તો તમારે પણ એ જ પાપ તમે પડી જાત. અને ઈશ્વરને ખબર હતી કે નિયમ પ્રમાણે માણસ ચાલી શકવાનો નથી, અને એટલા માટે એમણે પહેલેથી જ વ્યવસ્થા કરી રાખી હતી કે સિન ઇઝ ક્વાઇટ પોસિબલ. એટલે એમણે હલવાનની વ્યવસ્થા કરી રાખી હતી અને આપણા ઉદ્ધારની તારણની યોજના એમણે બનાવી રાખી હતી. જો પહેલો પિત્તર 1 અધ્યાય 19 અને 20મી કલમમાં કહે છે, પહેલો પિત્તર 1 અધ્યાય 19 અને 20મી કલમ કહે છે, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે. જો પહેલેથી જ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલો હતો. કોણ? હલવાન. કયું હલવાન? ખ્રિસ્ત. નિષ્કલંક અને નિષ્પાપ. બરાબર. એ જગતના મંડાણ અગાઉ કે જે ઈશ્વરે નિર્માણ કરેલો હતો. પણ તમારે સારું એટલે જગતને સારું, આપણે સારું, છેલ્લા કાળમાં તે પ્રગટ થયો. અત્યારે જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે 2000 વર્ષ પહેલા જે સમય, આ બધો છેલ્લો કાળ છે. બરાબર. એ છેલ્લા કાળમાં, એટલે અહીંયા શું કહે છે કે ઈશ્વરે પાપને માટે બલિદાનનું હલવાન તો એણે આ સૃષ્ટિ રચીને એ પહેલાંથી જ એણે નક્કી કરી રાખેલું કે ભાઈ આ થવાનું જ છે. એ આદમ હોય કે ફ્રાન્સિસ હોય કે ગમે તે હોય, કોઈ પણ હોય, આ પાપ તો થવાનું જ છે. એટલે ઈશ્વરને ખબર હતી કે ગમે તે થાય
પાપ તો થવાનું જ છે ને. નિયમ પ્રમાણે જો પાપની શિક્ષા કરવામાં આવે તો આપણામાંથી કોઈ બચે નહીં. આ ઈશ્વરને ખબર હતી. નિયમ પ્રમાણે આપણામાંથી કોઈ બચે નહીં, અને એટલા માટે એમણે આપણા પર શું કર્યું? એમણે કૃપા કરી. એમણે કૃપાના ફળ સ્વરૂપે આ જગતના મંડાણ અગાઉ તારણની યોજના એમણે ઘડી કાઢી, અને ઈસુ ખ્રિસ્તને બલિદાન કરવાનો નિર્ણય એમણે કરી દીધો. બરાબર. હવે આપણી પાસે બે ઓપ્શન છે, આપણી પાસે બે ચોઈસ છે. એ આપણે નક્કી કરવાનું, ચોઈસ તમારે કરવાની. એક તો તમે કરોડો અને અબજો વર્ષો સુધી, એટલે કે અનંતકાળ સુધી ટેન્શનમાં જીવ્યા કરો કે તમારાથી એક પણ ભૂલ ના થાય, તમારાથી એક પણ પાપ ના થાય થવું જોઈએ. તમારું નહીં તો તમારું અનંતકાળનું જીવન સદાય માટે જતું રહેશે. તમને તમારી મુક્ત ઈચ્છાના લીધે પરીક્ષણો અને પ્રલોભનો તો આવવાના, ચોઈસ તો આવવાની જ. લેફ્ટ કે રાઈટ, પ્લસ કે માઇનસ, ઉપર કે નીચે, આ તો તમને આવવાનું જ, પસંદગી તો આવવાની જ. અને એમાં જો જરાક થાપ ખાઈ ગયા, અને એમાં પાછું બળતામાં ઘી કોણ ઉમેરશે? શેતાન. બરાબર. એ તમને ઇન્સ્ટિગેટ કરશે કરવાના માટે, તમારી વૃત્તિઓને ઉશ્કેરવાના માટે. અને પછી એમાં જો જરાક તમે થાપ ખાઈ ગયા તો શું થઈ ગયું? તો અનંતકાળનો નાશ, નર્ક. ત્યાં પછી માફી નથી. આ નિયમ છે. નિયમ જ્યાં હોય ત્યાં માફી નથી. નિયમ પ્રમાણે જો જીવીશું આપણે, આ પહેલું ઓપ્શન, નિયમ પ્રમાણે જીવવાનું ઓપ્શન. આપણે નિયમ પ્રમાણે જીવવાની જો ઈચ્છા રાખીએ તો ત્યાં માફી નથી, અને ત્યાં દયા પણ નથી. આ પહેલું ઓપ્શન છે. બીજું ઓપ્શન જે છે કે બીજું ઓપ્શન શું છે? તો કે આદમ દ્વારા આપણને જે વારસામાં પાપની શિક્ષા આવી કે મરણની જે શિક્ષા આવી, અને એ શિક્ષા જે આપણને ભોગવવાની હતી, એ શિક્ષા શું થયું? એ શિક્ષા કોણે ભોગવી? તો કહે છે કે દેવે જગત પર એટલો બધો, એટલે કે જગત પર એટલે તમારા અને મારા પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. આ બીજું ઓપ્શન છે. પહેલું ઓપ્શન છે તમે તમારા પાવરથી, તમારી બુદ્ધિથી તમે નિયમને અધીન થાવ, અથવા તો બીજું ઓપ્શન છે કે તમે કૃપાને અધીન થાવ. કારણ કે આદમનું જે પાપ હતું એ એના એકલાનું પાપ નહોતું. આપણે ગઈ વખતે જોઈ ગયેલા પાર્ટ 5 ની અંદર, દેટ વોઝ ઇનહેરિટેડ સિન, દેટ વોઝ ઇમ્પ્યુટેડ સિન. એમાં આદમમાં આપણે પણ આપણા બધાનું એ પાપ છે. એ શું છે તમે પાર્ટ 5 જોશો તો તમને ખબર પડશે. એવું અત્યારે નથી કહેવાનું, પણ એણે પાપ, જો એ પાપ એણે ના કર્યું હોત તો કદાચ એ પાપ મેં કર્યું હોત, આદમે ના કર્યું હોત તો એ પાપ તમે કર્યું હોત. કોઈને કોઈએ આ પાપ તો કર્યું જ હોત. આદમે કર્યું છે અને આપણે બધા ભોગવી રહ્યા છે. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. એ કોઈ પણ આદમે ના કર્યું હોત તો એના છોકરાએ કર્યું હોત કે એના છોકરાએ કરીને અત્યાર સુધી ગમે તે કોઈને કોઈએ એ પાપ તો એ કર્યું જ હોત. એટલે નિયમ પ્રમાણે આપણને અનંતકાળિક નાશ છે અને મરણની શિક્ષા એ નક્કી જ છે. પણ એ પાપની શિક્ષા ઈસુ ખ્રિસ્તે પોતા પર લઈ લીધી. એટલે આદમના પાપની શિક્ષા આપણે નથી ભોગવી રહ્યા. એક વસ્તુ યાદ રાખો, આપણે કહીએ ને કે વાય ડુ આઈ હેવ ટુ સફર ફ્રોમ આદમ સિન. બરાબર. તો ઈશ્વર આદમના પાપની શિક્ષા આપણે નથી ભોગવી રહ્યા. આપણે તો ઈશ્વરની કૃપા અને દયા ભોગવી રહ્યા છે. આદમના પાપની શિક્ષા તો કોણે લીધી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધી. આપણે તો એ પાપનું જે કોન્સિક્વન્સીસ છે ને, એની અસરો છે ને, એ આપણે ભોગવી રહ્યા છે. અને એક ટાઈમ બિંગ છે. આપણે જીવીશું. એ કંઈ બહુ મોટી બાબત નથી. મને એના લીધે રોગો આવ્યા, મને મૃત્યુ થયું, કે મારો સ્વભાવમાં કંઈક ગુસ્સો આવ્યો, એ બધી બાબતો નાની નાની બાબતો છે. એમાં કંઈ બહુ મોટી બાબત નથી. એમાં બધું એવું મોટો તંબુ લઈને નહીં ફરવાનો કે આદમના લીધે હું સહન કરી રહ્યો છું. નો, આદમના લીધે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કરી દીધું. તમે અને મારે જે અનંતકાળની નર્કની શિક્ષા જે ભોગવવાની, ધેટ વોઝ ધ જસ્ટિસ. પણ એ જસ્ટિસ જતો રહ્યો, એ જસ્ટિસ બીજે ડાયવર્ટ થઈ ગયો, અને તમને અને મને શું મળ્યું? કૃપા મળી. નિયમ કોનામાં પરિપૂર્ણ થયો? એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયો. તમારા અને મારામાં તો કૃપા પરિપૂર્ણ થઈ, દયા પરિપૂર્ણ થઈ. અને એટલા માટે પોતાના આપણે વી નીડ ટુ રિપેન્ટ ફોર અવર સિન. આપણે પાપોનો પસ્તાવો કરવો જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. આ બે ઓપ્શન છે. તમે નિયમમાં જીવો અથવા તો પછી તમે કૃપામાં જીવો. નિયમમાં જીવશો તો મોત નક્કી છે. નિયમ પ્રમાણે કોઈ પણ નિયમથી એક પણ માણસ ન્યાયી ઠરવાનું નથી, પણ કૃપાથી, વિશ્વાસ દ્વારા કૃપાથી તમે ન્યાયી ઠરો છો. આ ઈશ્વર કહે છે. એટલે પાપોની માફી માંગીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. એ જ સમયે આપણે જ્યારે કરીએ છીએ એ જ સમયે આપણને અનંત જીવન મળે છે. અને એ જીવન આપણી પાસેથી ફરી કદી કોઈ છીનવી શકતું નથી. પેલું નિયમવાળું અનંત જીવન ગયું ને, પછી પાછું નહીં મળે. તો સીધું અનંતકાળિક નર્ક. પણ અહીંયા જો પાપ થઈ જશે ને, તો અહીંયા આપણું અનંતકાળિક જે જીવન છે, તમે એકવાર પાપોની માફી મેળવી લીધી, એનો અર્થ એવો નહીં કે આપણે પાપ કર્યા જ કરીએ. ના, ઈશ્વર હૃદય ઓળખે છે. પછી એની શિક્ષા અલગ છે.
ઈશ્વરને ઓળખ્યા પછી વધસ્તંભનું એનું મૃત્યુ આપણે એનો સ્વીકાર કર્યા પછી, વધસ્તંભનો સ્વીકાર કર્યા પછી પાછો જો આપણે એને વધસ્તંભે ચડાવીએ છીએ તો એનું પરિણામ બહુ ભયંકર છે. એટલે જાણી જોઈને પાપ કરવું એ જુદી વસ્તુ છે, પણ અજાણતા પાપ થઈ જાય તો આપણે નિયમને આધીન નથી, આપણે કૃપાને પાપ કરી કૃપાને આધીન છે. આપણે પાપ કરી બેસીએ તો પ્રભુનું વચન 1 યોહાન અને 2 અધ્યાય 1 થી 2 સ્પષ્ટપણે કહે છે, બહુ સરસ વાત કહે છે. 1 યોહાન 2 અધ્યાય 1 અને 2 કહે છે કે જો કોઈ પાપ કરે તો બાપ પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. શું કહે છે? જો પાપ કરે, પેલા નિયમમાં જો કોઈ પાપ કરે તો ત્યાં કોઈ આપણું મધ્યસ્થ નથી અને ત્યાં કોઈ આપણું પ્રાયશ્ચિત નથી. એ તો નિયમ સીધો જ પાપનો મુસારો મરણ એટલે નરકની શિક્ષા. પણ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો હવે તમે નિયમને આધીન નથી પણ તમે કૃપાને આધીન છો. અને એટલા માટે કહે છે કે જો કોઈ પાપ કરે તો બાપ પાસે કહે છે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું પ્રાયશ્ચિત છે. અને એટલે આપણે હવે નિયમના બંધનમાં નથી પણ કૃપા હેઠળ છીએ. અને એટલે ઈસુ ખ્રિસ્તમાં નિયમની માંગણી પૂરી થઈ. ઈસુ ખ્રિસ્તમાં નિયમની માંગણી પૂરી થઈ. પાપની શિક્ષા એમ વધસ્તંભ પર પૂરી થઈ ગઈ અને તમને અને મને એ શિક્ષા ના થઈ. પણ તમને અને મને શું મળ્યું? દયા મળી, કૃપા મળી. તમને ને મને કૃપા મળી ને દયા મળી. હવે આપણે એ વિચારવાનું છે કે આ બે બાબતોમાંથી મારા માટે શું ઉત્તમ છે? મારા માટે શું ઉત્તમ છે? મારું પર્સનલ તમે લો, મારા માટે તો એ જ ઉત્તમ છે કે આદમથી જે પાપ આવ્યું અને પાપથી જે મરણ આવ્યું, અને મરણને લીધે મારામાં પણ જે પાપ આવ્યું અને જે મરણ આવ્યું, પણ મારા એ જ પાપી સ્વભાવ પર અને મારા એ જ આદમિક પાપના લીધે મારી જે કન્ડિશન છે અત્યારે, એ કન્ડિશન પર દેવે દયા કરીને પરમેશ્વર આ પૃથ્વી ઉપર આવ્યા અને એમણે મારા પાપોના માટે બલિદાન આપ્યું. અને તેમના પર વિશ્વાસ કરી અને હું પાપની અને મરણની સત્તામાંથી શું કરી શકું છું? હું મુક્ત થઈ શકું છું. હું એમાંથી અનંત જીવન મેળવી શકું છું. એટલે હવે શું છે? જ્યારે હું કૃપા હેઠળ જીવી રહ્યો છું ત્યારે શું છે? હવે મારા મનમાં શાંતિ છે. હવે હું નિશ્ચિંત છું. આ પૃથ્વી પર કદાચ પાપના લીધે નાના મોટા દુઃખો આવે અને તકલીફો આવે કે બીમારીઓ આવે, એ નાના મોટા દુઃખો તો વેઠવા પડશે, પણ મરણ પછીનું જે મારું જીવન છે એ બહુ જ આનંદી અને મહિમાવંત થવાનું છે. આઈ એમ શ્યોર ફોર ધેટ. આઈ એમ શ્યોર ફોર ધેટ. આર યુ શ્યોર ફોર ધેટ? કે મરણ પછીનું જે જીવન છે એ તમારું આનંદિત અને મહિમાવંત જીવન થવાનું છે. ઈશ્વરે આદમની ઉત્પત્તિ પહેલાથી જ પ્રભુ ઈસુના બલિદાનની યોજના બનાવી દીધી હતી. એક વસ્તુ યાદ રાખો, પણ એણે આદમને આ વસ્તુ નથી કીધી. પાપ કર્યું એણે એ પહેલાં એણે આ બલિદાનની યોજના પ્રગટ નથી કરી. જો એ યોજના બનાવીને એમણે ઈશ્વરે શું કીધું ખબર છે? કે સ્ત્રીનું સંતાન એટલે કે ઈસુ ખ્રિસ્ત એ શું કરશે? શૈતાનનું માથું છૂટશે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામી અને પાપ અને મરણ પર શું થશે? વિજય બનશે. એ વાત ઈશ્વર એટલે દેટ ઇઝ અ ગોસ્પલ, દેટ ઇઝ અ સુવાર્તા. એ ઈશ્વરે આદમને આપી, એ એમણે ત્યાં આગળ જાહેર કર્યું. પણ ઈશ્વરે આદમે પાપ કર્યું એ પહેલાં આ વાત એને નથી કરી કે તારા માટે મેં બલિદાન અને આ તારણની યોજના કરી રાખી. કેમ નથી કરી? કારણ કે ઈશ્વર માણસને આરંભથી જ શરૂઆતથી જ એવું શીખવાડવા માંગતા હતા કે એકલા નિયમનું પાલન કરીને તું અનંતકાળનું જીવન નહીં મેળવી શકે. એકલા નિયમનું પાલન કરીને તું અનંતકાળનું જીવન નહીં મેળવી શકે. અને એટલે એમણે આદમને આજ્ઞા આપી હતી, નિયમ આપ્યો હતો. શું આપ્યું હતું? કે તારે ભલું બુંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. અને આદમે નિયમ તોડ્યો. નિયમથી કોઈ માણસ કદી ન્યાયી ઠરી શકવાનો નથી. અને એટલા માટે માણસને ઈશ્વરની કૃપાની જરૂર છે, નિયમની જરૂર નથી. ઈશ્વરની કૃપાની જરૂર છે. ધ ગ્રેસ ઓફ ગોડ. નિયમથી ઉદ્ધાર કે તારણ નથી, પણ કૃપાથી તમને ઉદ્ધાર પામો છો અને તમને તારણ મળે છે. જો રોમિયોને પત્ર એનો 3 અધ્યાય, રોમિયોને પત્ર 3 અધ્યાય અને 19 થી 28મી કલમની અંદર કહે છે, રોમિયોને પત્ર 3 અધ્યાય 19 થી 28મી કલમમાં કહે છે, હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે
તેઓને કહે છે, જેથી દરેકના મોં બંધ થાય. આ સાંભળો આના શબ્દો, બરાબર. અને પછી કહે છે, અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. નિયમ પાળવા જશો તો તમે તમારી જાત માટે, તમારા કરણીઓ માટે, તમારા કૃત્યોની માટે યુ યોર સેલ્ફ વિલ બી રિસ્પોન્સિબલ. મોં બંધ થઈ જશે કે છે, બોલાશે જ નહીં, નિયમ પ્રમાણે જીવવા જશો તો કે છે, બરાબર. જગતનું કે છે મોં બંધ થાય ને જગત જવાબદાર ઠરે. કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. પણ હમણાં દેવનું એવું ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર નથી, રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે. એટલે દેવનું જે ન્યાયપણું, બીજું ન્યાયપણું, પેલું નિયમનું ન્યાયપણું નહીં, પણ કૃપાનું ન્યાયપણું, એની સાક્ષી કે જે નિયમશાસ્ત્ર પણ આપે છે. આ કલમો બધી બહુ છે, પણ હું આમ બધી કલમ નથી લેવાનો. એમાં એક કલમની અંદર એવું પણ કહે છે કે આપણને જે બાળ નિયમ છે, બાળ શિક્ષક જે છે, બરાબર, એ આપણને કૃપા વિશે શીખવે છે. એ કલમો પણ બહુ સુંદર છે એ કલમો, પણ આપણે અત્યારે નથી કાઢવાના. હવે શું કહે છે અહીંયા આગળ 21મી કલમ, પણ હમણાં દેવનું જે ન્યાયપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે. એટલે દેવનું ન્યાયપણું જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે, તે સર્વ વિશ્વાસ કરવાના માટે છે તે, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે દેવની કૃપાથી વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. જો દેવની કૃપાથી તમે નિયમ દ્વારા ન્યાયી કદી ગણાઈ શકવાના નથી, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે દેવની થ્રુ જીસસ ક્રાઇસ્ટ, બાય ધ ગ્રેસ ઓફ ગોડ, બરાબર, ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે કહે છે કે દેવની કૃપાથી તમે વિનામૂલ્યે, તમારે ને મારે કંઈ ચૂકવવાનું નથી, ન્યાય થઈ ગયો, જસ્ટિસ ચૂકવાઈ ગયું, ન્યાયની શિક્ષા થઈ ગઈ. એ મારે ભોગવવાની હતી, આદમે ભોગવવાની હતી, તમારે ભોગવવાની હતી, એ ઈશ્વરે પોતે ભોગવી લીધી. જસ્ટિસ થઈ ગયો. હવે તમારે ને મારે ન્યાય આપણે એમ કહે કે વાય ડુ આઈ હેવ ટુ સફર ફોર આડમ સિન્સ? વોટ યુ આર સફરિંગ? નથિંગ. ગોડ જીસસ ક્રાઇસ્ટ હેઝ સફર્ડ અ લોટ. આપણે તો ખાલી એની અસરો અત્યારે સફર કરી રહ્યા છે. એ અનંતકાળિક જે શિક્ષા છે એના કમ્પેરિઝનમાં અત્યારના દુઃખો કાંઈ જ નથી વાલાઓ, બરાબર. અને એટલા માટે શું કહે છે આગળ, અને દેવે 25મી કલમ, દેવે તેના રક્ત પરનો વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠેરવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ. જો પાપ થતા હતા ને, ઈશ્વરને ગુસ્સો આવતો હતો, પણ એ સહન કરતા હતા. એટલે કહે છે કે એમની સહનશીલતાની દરગુજર કરી, એટલે ચાલ જવા દે, મને ગુસ્સો આવે છે પણ કે જવા દે. કેમ જવા દે? કારણ કે એના પાપ ઈસુ ખ્રિસ્તે લઈ લીધા. નહીં તો ઈશ્વરનો ગુસ્સો તમારી ને મારી ઓકાત છે કે ઈશ્વરનો ગુસ્સો આપણે સહન કરી શકીએ? નો, એ નિયમથી થાય જ નહીં. અને શું કહે છે, અને દરગુજર થઈ તે વિશે દેવ પોતાનું ન્યાયપણું દેખાડે. એટલે કે સાંપ્રત કાળમાં તે પોતાનું ન્યાયપણું દેખાડે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારાને ન્યાયી ઠરાવનારા થાય. તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. એટલે કરણી પ્રમાણેના નિયમથી કરશો તો તમે હું મર્યાદ છે, પણ વિશ્વાસ પરના નિયમથી આપણે અનંત જીવન જીવીએ છીએ. અને એટલા માટે અમે એવું સમજીએ છીએ કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે. આ બહુ ભયંકર અને ગજબની વાત છે, બહુ સુંદર વાત છે, અને ભયંકર પણ વાત છે. ભયંકર વાત એ છે કે નિયમથી તમે હું ન્યાયી થઈ શકવાના નથી, અને સુંદર વાત એ છે કે કૃપાથી તમે અને હું ન્યાયી ઠરીએ છીએ. અને એટલા માટે આ જે બધી બાબતો છે એ જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું અને એમણે પાંદડા પહેર્યા, એમણે શું કર્યું? પોતાની નગ્નતા ઢાંકવાનો પ્રયાસ કર્યો. એમણે પોતાને ઢાંકવાનો પ્રયાસ કર્યો, અને કારણ કે એમને શરમ આવતી હતી કે એ નાગા હતા. નિયમ પ્રમાણે એ પાપી ઠર્યા, અને પછી એમને એમ થયું કે અમે પાપ કર્યું છે, એટલે એ પોતાને ઢાંકવા કર્યા. પણ ઈશ્વર એમને સમજાવ્યું. ઈશ્વરે શું કે ના, તમે કહે છે પોતાની રીતે પોતાને ઢાંકી શકો નહીં. પોતાની રીતે એટલે કઈ રીતે? તો કે પોતાની સમજણથી, પોતાના કર્મોથી. આ એક પ્રિવેલિંગ અત્યારે વર્લ્ડની અંદર
વ્યૂ ચાલી રહ્યો છે એ હું તમને કહું છું કે પોતાની સમજણથી, પોતાના કર્મોથી, પોતાના રીતિ રિવાજથી, દાન પુણ્ય કરવાથી તમારા પાપો જવાના નથી. ધાર્મિક ક્રિયાકાંડો કરવાથી તમારા પાપો જવાના નથી. નદીઓમાં નાહવાથી તમારા પાપો જવાના નથી. આપણે જાતે આપણા પોતાના પાપ કદી ધોઈ શકતા નથી. આપણે કદી નથી જોઈ શકતા. આવી બધી રીતોથી ના તો આપણે આપણા પાપ ઢાંકી શકીએ છીએ, ના આ ઈશ્વર સાથે તૂટી ગયેલો આપણો સંબંધ આપણે ફરીથી પ્રસ્થાપિત કરી શકીએ છીએ. અને એટલા માટે ઈશ્વરે શું કહ્યું કે મારે જ કંઈક કરવું પડશે કે છે, અને હું જે કંઈ કરું એમાં તમારે એને અનુસરવું પડશે. ઈશ્વરે આદમને કીધું કે ના ના ના, આ પાંદડા નહીં ચાલે, આ પાંદડા નહીં ચાલે. એટલે ઈશ્વરે શું કર્યું? ઈશ્વરે એક પ્રાણીનું બલિદાન કર્યું અને એના ચામડાથી એમને એ ઢાંક્યા. એ સિમ્બોલિક હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી વેવડાવવાની જે વાત હતી વધસ્તંભનું, એનું એ સિમ્બોલ હતું, એ બલિદાનનું એ ચિહ્ન હતું. અને એટલા માટે ઈશ્વરે જૂના કરારમાં ઇઝરાયલ પ્રજાને શું કર્યું હતું? એમને નિયમ આપ્યો હતો ઇઝરાયલ પ્રજાને. અને નિયમ એટલે એમણે શું નિયમ આપ્યો હતો? નિયમ એટલે શું? એટલે ઈશ્વરની પવિત્રતાનો માપદંડ. નિયમ એટલે ધ સ્ટાન્ડર્ડ એન્ડ ધ પેરામીટર્સ ઓફ ગોડ્સ હોલીનેસ. ઈશ્વરની પવિત્રતાનો માપદંડ એને આપ્યો. અને એટલા માટે તેઓને સમજણ પડે કે પોતાના કર્મોથી ને પોતાના ક્રિયાકાંડોથી અને નિયમથી ને પોતાની રીતે અને પોતાના સારાપણાથી કે ધાર્મિક કૃત્યોથી કે પોતાના ધારા ધોરણથી ઈશ્વરની પવિત્રતાના ધોરણને કદી પણ પહોંચી વળી શકાશે નહીં. એ સમજવાના માટે ઈશ્વરે એમને નિયમ આપ્યો. કારણ કે બાઇબલ સ્પષ્ટ કહે છે કે સગડાએ પાપ કર્યું ને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. ઉદ્ધાર મેળવવા માટે, તારણ મેળવવા માટે ઈશ્વરની કૃપાની જ જરૂર છે. એના વગર, કૃપા વગર કશું જ શક્ય નથી. નિયમથી નહીં પણ ફક્ત કૃપાથી જ અનંત જીવન શક્ય બન્યું છે. જો રૂમી 5:12-21 આપણે વાંચીએ. રૂમિયન પત્ર 5મો અધ્યાય અને 12મી કલમથી 21મી કલમ શું કહે છે? તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. આપણે સમજી ગયા એટલે હું સમજાવતો નથી. હું કલમ વાંચ્યું છું, જ્યાં સમજાવવા જેવું લાગશે ત્યાં તમને સમજાવીશ. પણ તમને મેં જે કીધું એનું આ તમને ખબર પડે એટલા માટે હું આ વાંચું છું. કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ના હોય ત્યાં પાપ ઘડાય નહીં. તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો તે આવનારની એંધાણીરૂપ હતો, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. કેમ કે જો એકના પાપના લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણા ના ઉપર દેવની કૃપા તથા દાન પુષ્કળ થાય છે. એકના પાપ પ્રમાણે, નિયમ પ્રમાણે સગડા મરણ પામ્યા, આત્મામાં સગડા મૃત્યુ પામ્યા. પણ એકના આજ્ઞા પાલનથી, એકના નિયમથી પાલનથી શું થશે? તો કહે છે કે એની કૃપા, તો કહે છે દેવનું કૃપાદાન ઈસુ ખ્રિસ્તના આશરે, એટલે કે નવું ન્યાયપણું આપણા માટે, બરાબર. દેવનું કૃપાદાન કહે છે કે સર્વ માણસ જાત પર થશે. અને 16મી કલમ, એકના પાપનું પરિણામ જેવું થયું એવું એ દાનનું નથી. કેમ કે એકના અપરાધથી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણ રૂપ થયું. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. ન્યાયપણાથી મરણ રાજ કરશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી અનંત જીવન, કૃપા અને દયા એ રાજ કરશે. એ કહે છે કે જીવન રાજ કરશે, અનંત જીવન રાજ કરશે. એ કેટલું વિશેષ કે જે ખાતરીપૂર્વક છે. ધેટ ઇઝ શ્યોર, ધેટ ઇઝ ડેમ શ્યોર. એ એકદમ સનાતન સત્ય છે. અને કહે છે કે માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ તે આ નિયમ પ્રમાણે, તેમ એક જ ન્યાયી કૃત્યથી સર્વ માણસોના જીવનમાં ન્યાયીકરણનું ધ્યાન મળ્યું, આ કૃપા પ્રમાણે. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી વધુ અધિક થઈ. આ દેવનો આપણી ઉપરનો પ્રેમ છે. ઈશ્વર જાણતા હતા કે આ બધા પાપ કરવાના છે, અને એટલા માટે એમણે પહેલેથી એ નિર્માણ કરી રાખેલું. અને કહે છે એટલા માટે એમની કૃપા થઈ એમની આપણા ઉપર, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા
પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે છે. કેટલી ગજબની વાત છે કે નિયમ જે છે એ રાજ કરે છે, તો પછી એની સામે કહે છે કે કૃપા પણ એ રાજ કરે છે. એટલે આદમના પાપના લીધે બધાએ સહન કર્યું, પણ ઈસુ ખ્રિસ્તને લીધે બધાએ અનંત જીવનનો લાભ મળ્યો. પાપની શિક્ષા મરણ હતી અને એ આપણે વેઠવાની હતી, પણ ઈશ્વરની દયા આપણા પર થઈ અને શિક્ષા આપણે વેઠવાની હતી, પણ આપણે એ કૃપા પામ્યા અને ઈશ્વરે આપણા પર કૃપા કરી અને આપણને અનંત જીવન આપ્યું. આપણને એનો હક જ નહોતો, આપણને એ બાબત વિશે શું કહેવાય, આપણે એને લાયક જ નહોતા, પણ એ બાબત ઈશ્વરે આપણા માટે કરાય. એકવાર એક જાહેર સભામાં એક વ્યક્તિએ વચન આપનાર સેવકને એક સવાલ કર્યો કે રોમિયોના પત્રમાં એવું લખ્યું છે કે એક વ્યક્તિના આજ્ઞાભંગથી સઘળા પાપી થયા અને સઘળાને દંડાજ્ઞા થઈ, તો એ કેટલે સુધી વ્યાજબી છે? હાઉ ઇઝ ગોડ ફેર વેન આઈ ડીડ નોટ સિન બટ ઇટ વોઝ આદમ? એણે કીધું કે હાઉ ઇઝ ગોડ ફેર વેન આઈ ડીડ નોટ સિન બટ ઇટ વોઝ આદમ? ઈશ્વર કેવી રીતે ન્યાયી ગણાય કે જ્યારે મેં પાપ નથી કર્યું પણ આદમે પાપ કર્યું છે? અને પેલા પ્રભુના સેવકે એને બહુ સરસ જવાબ આપ્યો. એણે એવું કીધું કે હાઉ ઇઝ ગોડ ફેર દેટ યુ વેર નોટ પનિશ્ડ બટ જીસસ વોઝ? ઈશ્વર અહીંયા કેટલો ન્યાયી છે કે જે શિક્ષા તારે ભોગવવાની હતી એ ઈસુ ખ્રિસ્તે ભોગવી. એમાં ઈશ્વર કેટલો ન્યાયી છે. એટલે હી ઇઝ નોટ જસ્ટ ફેર, એણે કીધું હી ઇઝ બિયોન્ડ ફેર, હી ઇઝ ગ્રેશિયસ. એ કહે છે ખાલી ન્યાયી નતો, એ કહે છે ન્યાયી કરતા પણ વધારે થયો. એ શું થયો? હી ઇઝ ગ્રેશિયસ, કે છે એ કૃપાળુ થયો. ન્યાય પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, એ કહે છે કૃપાળુ થયો. એટલે એ કહે છે કે તારા પાપો પ્રમાણે તને જો શિક્ષા થઈ હોત તો ઈશ્વર એ ન્યાયી ગણાત. એ નિયમ પ્રમાણે ન્યાયી છે, પણ કહે છે કે એનું જે પ્રેમીપણું છે એ ઘવાઈ રહ્યું છે અહીંયા આગળ. અને એટલે ઈશ્વરને કૃપા કરી તમારી પર. એ એકલો ન્યાયી નથી, એને એ શિક્ષા જે છે એ જસ્ટિસ છે, એને પોતા પર લઈ લીધો. એટલે આદમના પાપથી આપણે બધા નીચે પડી ગયા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણથી એટલે એના પુનરુત્થાનથી આપણને ઊંચકી લેવામાં આવ્યા, આપણને ઉઠાવી લેવામાં આવ્યા. આપણે જે શિક્ષા આપણને ભોગવવાની હતી એ શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોગવી, અને એટલા માટે એની કૃપા આપણા પર થઈ. એટલે none of us wants justice. I don't want justice. મને નિયમમાં નથી જીવવું, મને ન્યાય પ્રમાણે નથી જીવવું. આઈ વોન્ટ ગ્રેસ. મને તો કૃપા જોઈએ છે, મને કૃપા જોઈએ છે. જો બિબ્લિકલી આપણે સમજવા જઈએ, નોટ લેંગ્વેજિકલી અથવા તો ગ્રામેટિકલી નહીં, પણ બિબ્લિકલી જો આપણે સમજવા જઈએ તો જસ્ટિસ શું છે, અથવા તો એટલે કે ન્યાય શું છે, દયા શું છે, એટલે મર્સી શું છે, અને ગ્રેસ શું છે, આ બિબ્લિકલી જો આપણે સમજવા જઈએ તો જસ્ટિસ ઇઝ ગેટિંગ વોટ યુ ડિઝર્વ. ન્યાય જે છે એ તમે કોઈ કૃત્ય કરો અને એની પાછળનું જે પરિણામ છે એ તમારે ભોગવવું પડે, દેટ ઇઝ જસ્ટિસ. જસ્ટિસ ઇઝ ગેટિંગ વોટ યુ ડિઝર્વ. વોટ ઇઝ મર્સી? તો કહે છે કે મર્સી ઇઝ નોટ ગેટિંગ વોટ યુ ડિઝર્વ. એટલે કે જે શિક્ષા મારે ભોગવવાની, મને મળવાની હતી પણ હવે મળવાની નથી, એ થવાની નથી, મને માફ થઈ ગઈ, તો દેટ ઇઝ કોલ્ડ મર્સી. મર્સી ઇઝ નોટ ગેટિંગ વોટ આઈ ડિઝર્વ. મને જે પાપની શિક્ષા મારે ભોગવવાની એની માટે હું લાયક હતો એ હવે મને નથી મળવાની, મને માફી મળવાની, તો દેટ ઇઝ કોલ્ડ મર્સી. એ દયા છે. સો વોટ ઇઝ ગ્રેસ? તો ગ્રેસ ઇઝ ગેટિંગ વોટ યુ ડોન્ટ ડિઝર્વ. તમે જેને માટે લાયક નથી એ તમને મળે છે, દેટ ઇઝ ગ્રેસ. એ તમને મળે છે, દેટ ઇઝ ગ્રેસ. એને એક હું તમને ઉદાહરણ આપું કે સપોઝ તમને બહુ ભૂખ લાગી છે અને પછી તમે બજારમાં ફરતા હોય અને પછી તમે એક ખાણીપીણીની દુકાનમાં ગયા અને એ દુકાનની અંદર તમે એક સરસ બિસ્કિટનું પેકેટ જોયું અને એની ઉપર 80 રૂપિયા લખ્યા હતા કે ભાઈ આ બિસ્કિટનું પેકેટ 80 રૂપિયા છે, પણ તમારી પાસે પાકીટની અંદર 40 રૂપિયા જ હતા. બરાબર? હવે એ બિસ્કિટ તમે ખરીદી નહીં શકો, તો તમને એ બિસ્કિટ ખાવું છે, તમને ગમ્યું, તો દુકાનદારની નજર ના ચૂકવી અને તમે બિસ્કિટ ખિસ્સામાં મૂકી દીધું, એ તમે લઈ લીધું. પણ દુકાનદારે સમ હાવ એ તમને જોઈ લીધા કે તમે એટલે તરત આવ્યો, તમારો હાથ પકડ્યો, ખિસ્સામાંથી બિસ્કિટનું પેકેટ એણે કાઢી લીધું. હવે શું કરવાનું? તમે ચોરી કરી, તમે પકડાઈ ગયા, તો જસ્ટિસ પ્રમાણે, ન્યાય પ્રમાણે શું કરવાનું? તમને પોલીસને સોંપી દેવાનું. દેટ ઇઝ જસ્ટિસ. કે તમને, કારણ કે તમે ચોરી કરી એટલે નિયમ પ્રમાણે તમે પોલીસમાં જવું છે, તમને પોલીસમાં પકડાઈ દેવાના.
પણ એ ન્યાય છે, બરાબર. પણ એણે એ ના કર્યું. એણે તમને એવું કીધું કે હવે તું ફરી આવું કરતો નહીં, જા, જતો રહે, બરાબર. સો દેટ ઇઝ મર્સી. એમણે તમને માફ કરી દીધા અને કીધું કે જા, તું જતો રહે. દેટ ઇઝ મર્સી. પણ જ્યારે તમે બહાર નીકળવા ગયા તો તરત એણે તમને બોલાયા કે હલો, એક મિનિટ આવો. પછી તમે પાછા આવ્યા ને એટલે પેલું બિસ્કિટનું પેકેટ તમને ફ્રી આપી દીધું કે લે, તને ભૂખ લાગી છે ના ખાજે. દેટ ઇઝ ગ્રેસ. એ બિસ્કિટનું પેકેટ યુ ડોન્ટ ડિઝર્વ ઇટ. તમને મળતું જ, તમે એને લાયક જ નહોતા. તમને નિયમ પ્રમાણે તો પોલીસ સ્ટેશનમાં જવું જોઈતું હતું, પણ એણે એ ના કર્યું. એ નિયમ એણે ના તમને વેઠવા દીધો, પણ ઉપરથી તમને માફ કર્યું, તમને જવા દીધા, એટલે દયા કરી. દયા કરીને પછી શું કર્યું? એણે કૃપા પણ કરી કે લે, આ બિસ્કિટ તું ખાતા, ભૂખ લાગી છે. ઈસુ ખ્રિસ્તે આપણા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ કર્યું. એ પાપની જે શિક્ષા હતી એ એણે ભોગવી, આપણે જે ભોગવવાની હતી એ એણે ભોગવી. એટલે ત્યાં આગળ એ શિક્ષા પણ ભોગવાઈ ગઈ, એટલે જસ્ટિસ પણ થઈ ગયો. અને આપણે ભોગવવાની તેના એને બદલે એણે ભોગવી, એટલે દયા પણ થઈ ગઈ. અને પછીથી આપણને અનંત જીવન આપ્યું, એટલે કે કૃપા થઈ. એ આપણી પર કૃપા થઈ. એટલે આપણે પાપ કર્યું ત્યારે આપણે મરણને યોગ્ય હતા, પણ ઈસુ ખ્રિસ્તને અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ બાબત લઈ લીધી. અને હવે આપણે નિયમ પ્રમાણે શિક્ષા પામવા યોગ્ય છે, પણ એ શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે લઈ લીધી. અને આપણે હવે એટલું જ કરવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ જ કરવાનો છે અને વિશ્વાસ કરીને તારણ પામવાનું છે. પણ એ જો આપણે નથી કરતા તો પછી શું થાય છે? હું 3 કે 4 મિનિટની અંદર 2-3 મિનિટની અંદર બંધ કરી દઈશ, છેલ્લું વંચાવીને. અને છેલ્લી બાબત યોહાન 3 અને 14મી કલમથી આગળ તમને વંચાવું છું. એ આપણે બધું જાણીએ છીએ, પણ હું 2-3 મિનિટમાં બંધ કરીશ. યોહાન 3 ને 14માં કહે છે કે જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની વાત છે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિક દીકરો આપ્યો. આ ન્યાય કર્યો પાપની શિક્ષા લેવાના માટે. આ ન્યાય કર્યો કે દીકરો આપ્યો. અને પછીથી કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. એટલે કે એણે દયા પણ કરી અને કૃપા પણ કરી. અનંત જીવન તમારી શિક્ષા એ લઈ લે છે, એટલે તમારી પર દયા કરી. શિક્ષા જે કરવાની છે, ન્યાય કરવાનો છે, એ પણ ચૂકવાઈ ગયો. તમારી પર દયા પણ થઈ અને હવે તમને ગ્રેસ પણ મળી. ગ્રેસ શું મળી? કે અનંત જીવન થાય છે. કેમ કે તે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તેના માટે દેવે પોતાના દીકરાને મોકલ્યો છે. હવે શું થાય છે? હવે જો આપણે વિશ્વાસ નથી કરતા, હવે નિયમની માંગણી પૂરી નથી કરતા, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એની કૃપાને આપણે અવગણના કરીએ છીએ અને ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કરતા, તો શું કહે છે 18મી કલમથી? તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. હવે ન્યાય જ થશે. હવે દયા નહીં, હવે કોઈ દયા નહીં આવે. હવે તમે પછી પસ્તાવા કરો જશો મરણ પછી, તો એ નહીં થાય. એ નહીં. કેમ? તો કે છે એ અપરાધી ઠરી ચૂક્યો છે. કેમ કે દેવના એકાકી જનિક દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નહીં. 19મી કલમ કહે છે અપરાધી થવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાને કરતા અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળાની પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે પ્રગટ થાય એ માટે અજવાળા પાસે આવે છે. હવે 36મી કલમ સામેના પાના પર દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન દેખશે નહીં, પણ તેના પર દેવનો કોપ રહેશે. ન્યાયની શિક્ષા. વાલાઓ, આ બહુ ભયંકર વસ્તુ છે. વાય ડુ આઈ હેવ ટુ સફર ફ્રોમ એડમ સિન? આઈ એમ નોટ સફરિંગ ફ્રોમ એડમ સિન. એ પર્સપેક્ટિવ મનમાંથી કાઢી નાખો. ધેટ જીસસ ક્રાઇસ્ટ હેવ સફર્ડ ફોર એડમ સિન ઓન ધ ક્રોસ. I am enjoying the grace and the mercy of the Lord. હું આ જીવનની અંદર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને એની દયાનો અનુભવ કરું છું. હું એ કરું છું અને એટલા માટે મને અનંત જીવન મળે છે. શું આજે સાંજે તમે હજુ પણ નિયમના બંધનમાં છો કે તમારે કૃપા તળે જીવવું છે? નિયમનું બંધનમાં તમે કદી ન્યાય નહીં ઠરી શકો. એની શિક્ષા અનંતકાળનો નાશ અને નરકગ્નિ છે. અને કૃપાનો જે એવોર્ડ છે એ અનંતકાળિક શાંતિ અને આનંદનું જીવન છે. આજે તમે ચૂઝ કરો. યુ ચૂઝ. પ્રભુ આ સમજવા માટે આપણને સહાયને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા પ્રેમને, તમારી દયાને માટે અમે તમારો પુષ્કળ આભાર માને છે. પ્રભુ, અમે કોણ કે તમે અમને
પાપમાંથી છોડાવો. અમે કોણ પ્રભુ? અમે તો કીડી જંતુ સમાન છે પ્રભુ તમારી આગળ. પણ પ્રભુ તમે અમને એટલો બધો પ્રેમ કર્યો કે તમે દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ અમારા સારું પ્રભુ તમે માણસના રૂપમાં પોતાને ઢાળ્યા અને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. તમે અમારી પર એટલો બધો પ્રેમ કર્યો કે તમારો એકનો એક પુત્ર અમારી સારું મોકલી આપ્યો, એટલા માટે કે એની પર વિશ્વાસ કરીને અમે અનંત જીવન પામીએ. પ્રભુ જેટલા લોકોએ તમારું વચન સાંભળ્યું છે એક પણ આત્મા નાશમાં ન જાય પ્રભુ, એવું તમારી પાસે માગું છું. અને જે વચન હજુ આ લોકો સાંભળવાના છે યુટ્યુબ દ્વારા કે બીજા દ્વારા પ્રભુ, એ લોકોનો આત્મા પણ પ્રભુ નાશમાં ન જાય એવું તમારી પાસે માગું છું. શૈતાનને શૈતાની કુયુક્ત ઈશ્વરના નામમાં બાંધી દઉં છું કે એ આ વચનોના બી પ્રભુ લઈ ના જાય પ્રભુ. પણ પ્રભુ તમારું આ વચન એ મોટું વૃક્ષ બનીને પ્રભુ ફળ આવે એવું તમારી પાસે માગું છું. અમારા જીવનો તમારા હાથમાં સોંપતા હવે પછીના સમયમાં અમારા જીવનોમાં તમે રાજ કરો, તમારી કૃપા રાજ કરે, તમારી દયા રાજ કરે, એવી અમારી પ્રાર્થનાની વિનંતી ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. સાંભળો ને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ.